માનકુવા પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનલ પીરિયડ દરમિયાન હાજર થયેલ મહિલા પીએસઆઈ આરજે સિસોદિયા દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। માનકુવા નખત્રાણા હાઈવે પર આવેલ હાઈસ્કૂલ પાસે એક ટ્રાફિક સંબંધિત ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઝુંબેશમાં નવનિયુક્ત મહિલા પીએસઆઈ આરજે સિસોદિયા, સ્ટાફના નરેન્દ્રસિંહ પરમાર, ઘનશ્યામ ડાભી, જયદીપસિંહ અને ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક તાલીમી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રજા પડે ત્યારે રસ્તો ક્રોસ કરવા માટે જાય છે ત્યારે સ્પીડ બ્રેકર વગરના રસ્તાઓ પર સતત ટ્રાફિકની અવરજવરને લીધે તકલીફ પડતી હોય છે, તે માટે જ ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની ઝુંબેશ ઉઠાવવામાં આવી હતી। કિશોર વયના બાળકો જ વાહન ચાલકોને વ્યવસ્થા જાળવવા માટે સૂચનો કરી રહ્યા હોય તેવા દ્રશ્યો કેદ થયા હતા। વાહન ચાલકો ઓવર સ્પીડથી વાહન ચલાવે છે તેઓને પણ બાળકો દ્વારા સમજાવવામાં આવ્યા હતા। ખાસ કરીને શૈક્ષણિક સંસ્થા પાસેથી પસાર થતા ઓવર સ્પીડમાં જતા 30 જેટલા વાહન ચાલકો સામે ટ્રાફિક નિયમન ભંગ અને ઓવર સ્પીડના પણ કેસ કરવામાં આવ્યા હતા। આયોજન છે ને પોલીસ માનકુવા તાલુકા પોલીસ સ્ટેશન માનકુવા તરફથી આયોજિત અને આ બાળકો હમણાં જ બધે ટ્રેનિંગ લઈ રહ્યા છે, એમને માર્ગદર્શન આપવા માટે પીઆઈ શ્રી રાજગુરુ સાહેબ તથા આપણા પીએસઆઈ શ્રી આપણા સિસોદિયા સાહેબ તથા સ્ટાફ નરેન્દ્રસિંહ તથા સાધુભાઈ એમ સર્વે લોકોએ આ ઝુંબેશ ઉપાડી છે અને બહુ સરસ છે। અમે લોકો પોલીસ સાથે અને આ બાળકોને સંગઠિત કરવા માટે બાળકોને આવી ટ્રેનિંગ આપે એમના ભવિષ્ય માટે બહુ સરસ છે અને આ ગામની અંદર આ અમારો જૂનો આવાસ છે, આ નવો આવાસ છે, તો ગ્રામ પંચાયતી કરીને બાલ મંદિર સર્વે દક્ષિણ દિશામાં આવેલા છે, તો રોડ ક્રોસ કરીને બહેનો દીકરીઓ નાના નાના ભૂલકા આવતા હોય ત્યારે આ જમ્પ બનાવવાનું કારણ એક જ છે ને હજી જમ્પની જરૂર છે। અને આપ સૌ જાણો જ છો કે આજ જેમ જેમ દિવસ થાય છે તેમ તેમ એક્સિડન્ટ વધારે થતા જાય છે, તો એક્સિડન્ટને અટકાવવા માટે કરી અને આ બાળકોને શિખામણો આપવામાં આવે છે અને આ બાળકો અત્યારે શીખશે તો એ પોતે પણ પોતાનું ભવિષ્યની કાળજી રાખશે અને બીજા સાથે જે આ ટ્રક છે કે બાઇક છે કે ફોર વ્હીલર છે એને બધાને સારું એવું જ્ઞાન આપે છે બાળકો।